સખા ભક્તિ માને પરમાત્માની કથાનું શ્રવણ કરીને પ્રભુમાં પ્રેમ કરો, પ્રભુના ગુણાનવાદને ગાયને પ્રભુમાં પ્રેમ કરો, પરમાત્માની સ્મૃતિ રાખીને પ્રભુમાં પ્રેમ કરો. કોઈ પણ રીતે પ્રભુમાં પ્રેમ કરો. 9 પ્રકારે પ્રભુમાં પ્રેમ કરી શકાય છે. એમાં સખ્ય ભાવ, મિત્રતા, સખા ભાવથી પણ પ્રભુમાં પ્રેમ કરી શકાય છે. મિત્ર બનીને પણ પ્રભુમાં પ્રેમ કરી શકાય છે. અને ભક્તો, ખરેખર મિત્રતા એ બહુ નિર્દોષ પ્રેમ વાળો સંબંધ છે. ભૂલતા નહીં. જગતમાં બધા સંબંધો છે. પિતા પુત્રનો સંબંધ હોય, મા દીકરાનો સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, મિત્ર મિત્રનો સંબંધ હોય. એમાં 2 સંબંધ બધા કરતા ટોપ લેવલના છે. એમાં એક છે ભાઈ બહેનનો પ્રેમ અને બીજો છે મિત્ર મિત્રનો પ્રેમ. 2 અજોડ પ્રેમ, અજોડ પ્રેમ, બહુ અદ્ભુત પ્રેમ છે. પણ મિત્ર વ્યવસ્થિત મળવો જોઈએ. સાંભળજો, મિત્ર તમને ઉર્ધ્વગામી પણ બનાવી શકે ને મિત્ર તમને ખાડમ હોતે જીકે. કોઈની વાત માણસ ન માને, કોઈની વાત ન માને એ મિત્રની માને. સમજાય તમને? કોઈનું ન માને, જેને કોઈ ન કહી શકે ને મિત્ર કહી શકે. એટલો બધો એ સંબંધ મજબૂત છે. એમાં નબળો મિત્ર મળી જાય, નબળો ઉપદેશ દેનારો મળી જાય તો અધોગતિ કરી નાખે. માટે પહેલી મારી વાત એ છે, યુવાનો તમારા બધા મિત્રો હશે કે કોઈ નથી છે ને, વડીલોને હશે. હજી મોડું ન થયું હોય તો નબળો મિત્ર હોત એનો સંબંધ કટ કરી નાખજો. જો તમે તમારું હિત ઈચ્છતા હોવ તો, અને કોઈ સારા મિત્રની સાથે સંબંધ જોડજો. અને સારા મિત્ર સાથે સંબંધ જોડતા 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 સર્વશ્રેષ્ઠ મિત્ર તો સ્વયં પરમેશ્વર શરી સાથે સંબંધ બાંધજો. સારો મિત્ર હશે, તમને ખોટા માર્ગે જાતા હશે તો પાછા વાળશે. નબળો મિત્ર તમને પકડીને ધરાહારમાં ખબર પડે, ધરાહારમાં ખબર પડે. ભાલના ભક્તોને ધરાહારમાં ખબર પડે, કેટલાને ખબર પડે? હાલો કહી લ્યો, કેટલાને ખબર પડે? ધરાહાર. તમારે ન જવું હોય તો ખેંચી લઈ જાય. શું કહેવાય? મારા બધા કાઠિયાવાડી શબ્દો સમજાવવા પડશે. ન જાઓ તો ખેંચી લઈ જાય, એને ધરાહારી કહેવાય. નબળો મિત્ર જો મળશે તમને ધરાહાર ખેંચીને ગુટકા ખાવા લઈ જશે, માવા ખાવા લઈ જશે, સિગારેટ પીવા લઈ જશે, પાણી પીવા લઈ જશે. એમાં ખબર પડી? પાણી શાનું? દ્રાક્ષનું. તમને ઘસડીને લઈ જશે. અને મિત્રતા નાતો એવો છે, તમે એને ના નહીં કહી શકો અને તમારો અધપતન સર્જાશે. માટે પહેલી મારી ભલામણ એ છે, ભગવાનના ભક્તો, આ લોકમાં મિત્ર કરો તો કોઈ સજ્જનને કરશો. મિત્ર નબળો જો મળી જાય તો અધપતન સર્જી દે. જો સમજુ ડાયો મિત્ર થાય તો કામ કાઢી નાખે, પણ શત્રુ થાય ને તો પણ દુર્જન મિત્ર કરતા હારો. સમજાય તમને? દુર્જન મિત્ર કરતા સારો. કારણ કે એની ખાનદાની છે, ખાનદાની છે. એ ખાનદાની ક્યારે છોડી ન શકે. અદ્ભુત એક પ્રસંગ તમને સંભળાવું. ભાવનગર નરેશ 1805 ના ધણે વજીશ્રી બાપુની સામે જોગીદાસ ખુમાણ બારવટે ચડેલા અને ગામ કમરોળી રહ્યા હતા. ધોળે દિવસે જાણે તારા દેખાડી રહ્યા હતા. અને વજીશ્રી બાપુ જોગીદાસ ખુમાણને પકડવા માટે રાત દાડો એક કરતા હતા, પણ જોગીદાસ પકડાતા નહોતા. એમાં ઘટના ઘટી. વજીશ્રી બાપુના રાજકુમારનું અવસાન થયું. સાંભળજો, દુશ્મન હોય પરંતુ સજ્જન કેવું કામ આપે. વજીશ્રી બાપુના રાજકુમારનું અવસાન થયું. જોગીદાસ ખુમાણને સમાચાર મળ્યા. જોગીદાસે પોતાના સાગરીતનું કહ્યું છે, વજીશ્રી બાપુના રાજકુમારનું અવસાન થયું તો મારે કાણે જવું પડશે. કાણમાં ખબર પડે? કાણે જવું પડશે. બધું આમ પૂછતું જવું પડે, નહીતર ક્યારેક ઉપાધિ થાય.
આપણે હાકીએ જાય એમને. તો એક ગામમાં મારી કથા હતી, 9 દાડાની કથા. કેટલા દાડાની? 9 દાડાની કથા. અને કથા પૂરી કરીને હું જ્યારે નીચે ઉતર્યો ને ત્યારે પહેલી લાઈનમાં બેઠેલા એક શ્રોતા દોડતા દોડતા મારી પાસે મારા પગ પકડીને મને કહે, સ્વામી 9 દાડે બધું શું હતું? મેં કે તારી કઠણાઈ હતી. એટલે પણ 9 દિવસ સુધી ગળું તોડી નાખ્યું આ જ પૂછે. એટલે હું ચોખવટ કરતો જાઉં છું. જોગીદાસે કીધું છે કે મારે કાણે જવું પડશે. સાગરી તો બોલ્યા છે કે નામદાર, વજીશી બાપુ તમને પકડવા માટે રાત દાડો એક કરી રહ્યા છે અને તમે સામે ચાલીને ત્યાં જાશો. ત્યારે જોગીદાસના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, મેં વજેશી બાપુની સામે બારોટું ખેલ્યું છે, પણ એનું ઓળખું છે ને ખાનદાનને ઓળખું છું. હું જઈશ, ખરેખરે જઈશ. અને ભક્તો ઇતિહાસે નોંધ લીધી, જોગીદાસ ખરેખરે કાણે આવ્યા છે. પણ માથે ઓઢ્યું હોય કપડું જૂના જમાનામાં એવી સિસ્ટમ હતી. પણ તેમ છતાંય સાવો થોડો છાનો રે સિપાઈ ઓળખી ગયા ને હાલ ઉપર ચાલ ઉપર થયા, જોગીદાસ છે. વજેશી બાપુના કાનમાં જઈને કહ્યું છે, નામદાર જોગીદાસ આવ્યા છે અને પકડી લઈએ. અને એ વખતે વજેશી બાપુના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, આ જોગીદાસ મારા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છે. અને આ જો જોગીદાસને પકડો ને તો મારી જનેતાનું ધાવણ લાજે. આજ મારાથી એને પકડી ન શકે. એટલા માટે વિહારીલાલજી મહારાજ કે શત્રુ તથાપી સમજુ જ સારો, જો મિત્ર મૂર્ખ નઠારો. ભલે દુશ્મન હોય પરંતુ એ સજ્જન હોવો જોઈએ. જો મિત્ર તો મૂર્ખ મહાન નઠારો. ફરીને કહું છું, નબળા મિત્રની મૈત્રી રાખશો નહીં. તમે આખી દુનિયામાં તપાસ કરી લેજો, કોઈ માણસ જન્મે ત્યારે કોઈ દુર્ગુણ વાળો હોતો નથી. તમે માનશો? અમારા સરદારમાં કોઈ માણસ બીડી પીતા પીતા જન્મ્યા જ નથી. માનશો? સાચું કહું છું. એક માણસ, દાસભાઈ ખોટું નથી કહેતો, એક માણસ બીડી પીતા પીતા નથી જન્મ્યા. તમને નહીં મનાય પણ સાચી વાત છે. મનાય છે? જીણમાં કોઈ જન્મેલું બીડી પીતા પીતા? કોઈ માવા ચોળતા ચોળતા જન્મેલું? પૂછો, તમને પૂછો, જવાબ આપો ને ભલા મણા. હા કીધું ના કીધું? તો ઠીક. માણસ જન્મે ત્યારે બધાને એક પોઝિશન હોય છે, એક સરખી પોઝિશન હોય છે. પણ ભૂલતા નહીં, એમાં માણસના જીવનની ખરાબીનું મુખ્ય પાત્ર કોઈ હોય તેનો મિત્ર હોય છે. એનો મિત્ર, મુખ્ય કારણ મિત્ર હોય છે. તમે કોઈ પણ ને પૂછજો કે તું આ સિગારેટ પીતો કેમ થઈ ગયો, આ ગુટકા ખાતો કેમ થઈ ગયો, આ માવા ખાતો કેમ થઈ ગયો, તું પીતો કેમ થઈ ગયો, તરત કહેશે મને મિત્ર સર્કલ નબળું મળી ગયું. સંજયભાઈ શું કહેશે? મને મિત્ર સર્કલ નબળું મળી ગયું. એટલે મિત્ર પર જીવનો બહુ મોટો આધાર છે, બહુ મોટો આધાર છે. જિંદગીમાં ક્યારે નબળો મિત્ર સેવશો નહીં. નબળો મિત્ર તમારું નખોદ કાઢી નાખશે, નખોદ કાઢી નાખશે. શત્રુ તથાપી સમજુ જ સારો, જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો. શા કામનો મૂર્ખ સ્નેહી કોઈ, તેના થકી નક્કી વિનાશ હોય. નબળો મિત્ર એ કેવો ખબર છે? કૂતરા જેવો કહેવાય. કૂતરું રાજી થાય શું કરે? જીભે કરીને ચાંટે અને નારદ સાથે બટકું ભરે. બેયમાં ફાયદો નહીં. એમ નબળો મિત્ર દુશ્મન થાય તો નુકસાની કરે, પણ મિત્ર થાય તો એ નુકસાની કરે. મિત્ર થઈને આપણને ખોટે માર્ગે લઈ જાય, દુશ્મન થાય તો આપણું ઘણું મોટું નુકસાન પહોંચાડે, મિત્ર થાય તો પણ નુકસાન પહોંચાડે. બહુ સખા ભક્તિ, મિત્ર બનીને પ્રભુમાં પ્રેમ કરવો અદ્ભુત વાત છે. ભલે શત્રુ છે પરંતુ સજ્જન છે. એ ક્યારેય તમને એવી નુકસાની નહીં પહોંચાડે જે નુકસાન તમે પૂરી ન શકો. ભક્તો, સજ્જન અને દુર્જન એક વાત તમને અદ્ભુત ઇતિહાસ બતાવું. ઇતિહાસમાં ઘટેલી એક સરખી બે ઘટના. સિકંદરની સામે પોરસ હાર્યા છે. એને કેદ જ્યારે કરવામાં આવ્યો, સિકંદરે પ્રશ્ન કર્યો, હું તારી સાથે કેવો વ્યવહાર કરું? સજ્જનની વાત બતાવું. સિકંદર સજ્જન છે.
હું તારી સાથે કેવો વ્યવહાર કરું? અને પૌરસે ત્યારે એવું કીધું કે એક રાજવી બીજા રાજવી સાથે વ્યવહાર કરે એવું તું મારી સાથે વ્યવહાર કર. અને એ જ વખતે સિકંદરે પૌરસને મુક્ત કરી દીધા છે, મુક્ત કર્યા છે. બીજો પ્રસંગ, પૃથ્વીરાજ ચૌહાણે જેને 16 ફેરી મુક્ત કરેલો, એ મોહમ્મદ ઘોરીના હાથમાં સિકંદર, જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ આવ્યા છે, મોહમ્મદ ઘોરીએ પ્રશ્ન કર્યો તારી સાથે કેવો વ્યવહાર કરું? મેં એક રાજવી તરીકે તારી સાથે વ્યવહાર કર્યો, તું મારી સાથે વ્યવહાર કર. પણ મોહમ્મદ ઘોરી દુર્જન છે. 16 ફેરી પૃથ્વીરાજે છોડી મૂક્યા પછી પણ પૃથ્વીરાજની આંખો કાઢી લઈને ભયંકર રીતે એને મોત કર્યું છે. માટે ભગવાનના ભક્તો આખી જિંદગી આ વાત યાદ રાખજો. ભગવાનમાં તો પ્રેમ કરવાનો, પણ જગતમાં કેમ પ્રેમ કરવો? પરમાત્મા સાથે તો મૈત્રી કરવાની, પણ જગતમાં કોની સાથે મૈત્રી કરવી જોઈએ એ વાત તમને શીખડાવું છું. ભૂલ નહીં ખાશો, બહુ પસ્તાશો. નવડો મિત્ર કરશો, રોતા નહીં આવડે, રોતા નહીં આવડે એવી જગ્યાએ તમને લઈ જશે. એટલી ભયંકર પોઝિશન તમારી સર્જી દેશે. હજુ કહું છું, કોઈ નબળો મિત્ર કર્યો તો મિત્ર ચેન્જ કરશો. મિત્ર કેવો કરાય? પારકા પક્ષમાં જાય તો પણ સજ્જન તો સજ્જન ન જ રહે, સજ્જન તો સજ્જન ન જ રહે. સજ્જન ક્યારે દુર્જન ન બને. માટે મિત્ર બહુ સારો કરશો. અહીંયા બે સાંભળે કહું, ઘેરે બે સાંભળે કહું, ખાસ યુવાનોને કહું છું, યુવાન અને યુવતીઓ, વડીલો તેનું જીવન જીવી ગયા છે. તમારે હજુ ઘણો બધો લાંબો પથ કાપવાનો છે. એના દ્વારા સર્જન કે વિસર્જન જે થવાનું તો થઈ ગયું. હવે એનાથી બહુ સર્જન ન થાય, બહુ વિસર્જન ન થાય. તમારથી ઘણું બધું સર્જન થઈ શકશે. સારાનો જોગ રહેશે તો નબળાનો જોગ થશે, તમે ઘણું મોટું વિસર્જન કરી શકશો. માટે મારી ભલામણ છે, સજ્જનની સોબતીમાં રહેજો, સજ્જન મિત્રો કરશો. ગામડામાં સજ્જનો, શહેરમાં સજ્જન રહે. અરે કદાચ ભારત છોડીને અમેરિકામાં જાય, સજ્જન હોય ત્યાં પણ અમેરિકામાં ગયા પછી સજ્જન રહે. અને ગામડા બધા હારા એમ તેમ માનો છો? ગામડામાં ખડૂસ હોય ને કદાચ શહેરમાં જાય તો ખડૂસ જ રહે, અને કદાચ વિદેશની ધરતી પર જાય તો ખડૂસ જ રહે. મૂળ ખાનદાની બહુ મહત્વની ચીજ છે. એ અહીંયા બેસે કે અહીંયા બેસે, ક્યાં બેઠો ની સાથે મતલબ નથી. જ્યાં બેસે ત્યાં સજ્જનતાથી, નિષ્ઠાથી કદમ ઉઠતી હોય છે, નિષ્ઠાથી કદમ ઉઠતી હોય છે. માટે વિહલ્યાજી મહારાજ કે મિત્ર કરો તો કોઈ સજ્જન ને કરશો. અદ્ભુત આગળ બતાવીએ. જો શત્રુનો ભાગ સમીપ હોય, 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 તથાપિ આપે જ સુગંધ તોય, તથાપિ આપે જ સુગંધ તોય, તથાપિ આપે જ સુગંધ તોય, તથાપિ આપે જ સુગંધ તોય. શત્રુનો બાગ હોય પણ બાગ તો સુગંધ જ આપે. મિત્ર હોય તો સુગંધ આપે, શત્રુનો હોય તો સુગંધ આપે. એમ મિત્ર હોય કે શત્રુ હોય પણ સજ્જન હોય ને તો આપણું ક્યારેય ખરાબ નહીં કરે. ભક્તો, મિત્રતાનો નાતો બહુ દિવ્ય નાતો, બહુ અદ્ભુત નાતો છે. એક અદ્ભુત પ્રસંગ ભક્તો તમને હું સંભળાવું. ઇટલી દેશમાં એક અદ્ભુત ઘટના ઘટી. બે મિત્રો, એ બેના મનમાં સંકલ્પ થયો. બહુ વર્ષો પહેલા આ પ્રસંગ મેં કીધો હતો, લગભગ 10 વર્ષ પહેલા. આજ મને યાદ આવી ગયો. મિત્રનો નાતો છે એટલે કહું છું તમને. બે બહુ ગાઢ મિત્ર. બેના મનમાં થયું કે આપણે સંગીત ગાયકી શીખવી છે અને સંગીત શીખવું છે. એટલે એક જાણકાર ગુરુજીની પાસે ગયા અને કહ્યું છે કે અમારે આ સંગીત શીખવું છે, ગાયકી શીખવી છે, વગેરે વગેરે શીખવું છે. ગુરુજીએ ફી કીધી, પણ બે ગરીબ બાળકો હતા, એટલી બધી મોટી ફી હતી. બે મૂંઝાયા, કહો આટલી બધી ફી તો આપણે ક્યાંથી ભરી શકીએ. સંગીત વાળાને ખાસ કહું છું,
ખત્રી બ્રધર્સ એની વેબસાઇટ હાલે છે, એમ બહુ બધા સંગીત શીખે છે. એમાં કોઈ ગરીબ માણસ હોય ને તો વિના મૂલ્યે શીખડાવો છો, વિના મૂલ્યે શીખડાવો છો. બધે રૂપિયાની પ્રધાનતા ના આપવી. જો રૂપિયાથી જ દુનિયા ચાલી રહી છે, દુનિયા, પણ તેમ છતાંય બધે રૂપિયાની પ્રધાનતા ન આપવી જોઈએ. ગુરુજીએ ફી એટલી મોટી કીધી, બે મૂંઝાયા. મૂંઝાયેલા બે મિત્રો પોતાની ઘેર આવ્યા. શું કરશું? એક મિત્રે કીધું કે આપણે બે જણા તો નહીં સાથે સંગીત શીખી. બેને સંગીત શીખવાની ખૂબ ઈચ્છા હતી. એક મિત્રે કીધું, એક કામ કર, તું સંગીતમાં બેસ જા, હું મજૂરી કરીશ, અને મજૂરી કરી એમાંથી રૂપિયા કમાઈને તારી ફી ભરતો જઈશ, અને તું સંગીત શીખી જા, પછી હું શીખીશ. પહેલા કીધું, ના, પહેલા તું શીખ અને પછી હું શીખીશ. આમ વડસણને અંતે એક મિત્રને સંગીતમાં બેસાડ્યો. બીજો મિત્ર, કારણ કે મોટી ફી હતી, એ ફી ભરવા માટે કાળી મજૂરી કરે, પથરાઓ તોડે અને ભણાયો. સરસ સંગીતમાં તૈયાર થયો. સંગીતમાં જ્યારે તૈયાર થઈ ચક્યો, ગુરુજી કીધું તો સંગીતમાં પરફેક્ટ છો, ત્યારે એ મિત્રના મનમાં થયું, હવે હું સંગીતમાંથી કમાણી કરીને મારા મિત્રને ભણાવીશ. એટલે ગુરુજીની પાસે લઈ ગયો અને ગુરુજીને વિનંતી કરીને કીધું છે, ગુરુજી, આને મારે સંગીત શીખડાવવું છે, તો કૃપા કરો અને આપાને સંગીત શીખડાવો. ગુરુજી એની સામે જોઈને હાથ પર દ્રષ્ટિ પડી. ગુરુજીને હાથ ઠરડાઈ ગયેલા, કારણ કે પાણા તોડેલા. એટલે ગુરુજીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે હવે આના હાથ સંગીતમાં કામ નહીં લાગે, એટલે સંગીત હું શીખડાવી નહીં શકું. આટલા શબ્દો સાંભળતાની સાથે જે સંગીત શીખ્યો હતો, મિત્રના આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા માંડી. એ મિત્ર રડતા જોતાની સાથે ગુરુજી કે, તું કેમ રડી પડ્યો? સંગીત તો આને નહીં શીખડાવી શકું, અને તું કા રડ્યો? રડતા રડતા મિત્રે કહ્યું છે, ગુરુજી, મને સંગીત શીખડાવવા માટે અમારા મિત્રે કાળી મજૂરી કરી, કારણ કે આપણી ફી ભરવાની અમારી પાસે તાકાત નહોતી. અમારે બેને સાથે સંગીતમાં બેસવું હતું, પણ બેની ફી ભરી શકે તેમ નહોતા. એટલે મારા મિત્રે કાળી મજૂરી કરી, પાણાઓ તોડ્યા, પથરાઓ તોડ્યા, એમાંથી ઇન્કમ થાય એ આપની ફી ભરી અને મને સંગીત શીખડાયું. અને એને સંગીત શીખવાનો સમય આવ્યો તો હવે એના હાથ કામ આવે એમ નથી. બોલતા મિત્ર રડતો જોતાની સાથે ગુરુજી પર રડી પડ્યા છે. મનમાંથી, ઓહો, મેં કેટલી મોટી ભૂલ કરી, મેં આની સ્થિતિ ન જોઈ. અને એ વખતે જે મિત્રના હાથ કામ લાગે એવા નહોતો, મિત્ર ઊભો મંદ મંદ હસતો હતો, અને હસતા હસતાના મુખમાંથી શબ્દ નીકળ્યા, મિત્ર, તું ચિંતા છોડ, મારા હાથ ભલે કામ લાગે એમ નથી, પણ તારા હાથ અને તારો મુખ એવું કામ લાગશે, અનંત લોકોને આગળ વધારશે. સંગીતની ચિત્રકાર, ચિત્રની કલા શીખવી દે. તારું ચિત્ર દુનિયા સુધી પહોંચે એનો મને આનંદ છે. ભલે હું હવે ચિત્ર નહીં દોરી શકું. અને ભક્તો, એ મિત્રને વસવસો હતો. એકવાર ઇંગ્લેન્ડની ધરતી પર દુનિયાના ચિત્રકારો બધાને બોલાવવામાં આવ્યા હતા. એને હરીફાઈ હતી. એમાં આ મિત્રએ પોતાના મિત્રના કઠોર હાથ, એ ચિત્રમાં ખાલી હાથ ચિત્ર, એવી પોતાની કળા એની અંદર વાપરી, એવી કળા વાપરી, અને એ ચિત્ર નંબર 1 આવ્યો. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. જે ચિત્ર નામ હતું આલ્બ્રેક્ટ કરેર. આખી દુનિયામાં પ્રસિદ્ધ થયેલું આ ચિત્ર, એક મિત્ર પોતાના હાથની કુરબાની, પોતાના જીવનની કુરબાની આપી અને બીજાના જીવનને સજાવે છે. આ નામ સાચી મૈત્રી છે. એક દુનિયાદારી વ્યક્તિની સાથે, સજ્જનની સાથે તમે મૈત્રી કરો તો તમને આ લેવલ સુધી પહોંચાડશે કે આ વળતર આપે. તો ભગવાન સાથે મૈત્રી કરે તો બાપ પરમાત્માને ક્યાં પહોંચાડે. એટલે 8મી ભક્તિ સખ્ય ભક્તિ, મૈત્રીથી પ્રભુની સાથે પ્રેમ કરવો. બાલપ્રભુ ઘનશ્યામ કહી રહ્યા છે, હે માં, જેમ અર્જુનજીએ ભગવાન કૃષ્ણમાં અનહદ પ્રીતિ કરી, એની સાથે સખા ભાવથી જોડાયા, એવી રીતે પરમાત્માની સાથે જોડાવું. અને એવો જોડાય પરમાત્મા સાથે, પોતાનું શરીર
પોતાની પત્ની, પુત્ર, ધન આ બધાય કરતા એને પરમાત્મામાં અધિક સ્નેહ બંધાય. આને સખ્ય ભક્તિ કહેવામાં આવે છે. પુત્ર, પત્ની, સંપત્તિ, પોતાનું શરીર બધાથી અધિક પ્રેમ ભગવાનમાં હોય. એમાં જેમ અર્જુનને દ્વારકાધીશમાં પ્રેમ હતો એવો ભક્તને ભગવાનમાં પ્રેમ થાય. સખ્ય ભક્તિ છે. અને સખ્ય ભક્તિમાં એક અધિકતા બીજી બતાવી. ખરો મિત્ર એને કહેવાય કે એને પોતાના મિત્રમાં ક્યારે સંશય જ ન થાય. ખરી મૈત્રી. સ્વામી વાતમાં એક બહુ સરસ ખરા મિત્રનો પ્રસંગ લખ્યો. કહું? કહી દઉં? ત્યાગ સ્વામી કહી દઉં? અમારે ત્યાગ સ્વામીને પૂછવું પડે. અમારા ગુરુભાઈ, તમને ખબર છે? તારે બહુ અદ્ભુત પ્રસંગ લખ્યો. બે મિત્રો, બે બ્રહ્મ બાળકો અભ્યાસ કરવા માટે ગયેલા. અભ્યાસ કરીને પાછા આવતા હતા. મિત્ર કોને કહેવાય? કેટલો ભરોસો મિત્ર પર મૂકવો જોઈએ, કેવો ભરોસો હોઈ શકે. ભણીને આવતા બે વિદ્વાન થઈને કાશીથી આવતા હતા. રસ્તામાં ટીમણ કરીને બે આરામ કરતા હતા. એક મિત્ર ઘસઘસાટ ઊંઘી ગયો હતો, બીજો મિત્ર જાગતો હતો. એમાં સર્પ ફૂફાડા મારતો આવ્યો અને પેલા મિત્ર સૂતો તેને ડંખવા માટે જતો હતો. પેલા મિત્ર એકદમ સર્પને રોક્યો. જો કે ભક્તો આ દ્રષ્ટાંત માટે રોક્યો. ક્યાં જાવ? તો આને મારે ડંખ મારવાનો છે, મારા પૂર્વનું વેર છે, એનું લોહી મારે પીવાનું છે. પેલા મિત્રે કીધું તારે પૂર્વનું વેર છે, લોહી જ પીવાનું છે ને, એને મારવાનું નથી, લોહી પીવાનું છે ને. તો અમારે જ લોહી પીવું છે. તો હું એનું લોહી તને આપું તો મને કાંઈ વાંધો નથી ને. પેલા મિત્રે જાગતો તો એણે પોતાના ચપ્પુ હતું, ચપ્પાએ કરીને પોતાના મિત્રની છાતી પર જરાક આમ ચપ્પુ માર્યું. એમાંથી લોહી કાઢી અને સર્પને આપ્યું. સર્પ લોહી પીને જતો રહ્યો. સર્પ જતો રહ્યો. પેલો મિત્ર થોડી વાર જાગ્યો, પેલા જરાક રિપેર કરી નાખ્યો એટલે લોહી બંધ પણ થઈ ગયું. પછી બે મિત્રો ચાલતા થયા. 1 દિવસ 2 દિવસ થયા. જેને ચપ્પુ માર્યું તે મિત્ર રહી ન શક્યો. પેલા મિત્રને પૂછ્યું કે મેં તને ચપ્પુ માર્યું અને તેમ છતાંય તું મને પૂછતો પણ નથી. મને બહુ જ ભરોસો છે કે મેં ચપ્પુ માર્યું, તને ખબર છે. અને પેલો ચપ્પુ માર્યું તરત આમ તો ઊંઘમાં હોય તો ન જાગી જાય. જય સ્વામિનારાયણ. ચપ્પુ કોઈ મારે તો ઊંઘમાં હોય તો માણસ જાગી જાય. દાસભાઈ, સંજયભાઈ કેવું લાગે? એની આંખ ખોલી ગઈ હતી, પણ પોતાના મિત્રના હાથમાં ચપ્પુ હતું અને છાતી પર મારતો હતો. આંખો મીચી ગયો ફરીવાર. 2 દાડા પછી પેલા કીધું કે મેં તને ચપ્પુ માર્યું, તેમ છતાંય તું મને પૂછતો કેમ નથી? અંતરે જેને ચપ્પુ વાગ્યું હતું ને એ મિત્રના મુખમાંથી શબ્દ નીકળ્યા, મને પૂરી ખાતરી છે, મારા મિત્રો પર ભરોસો વિશ્વાસ છે, તે જે કર્યો છે મારા રૂડા માટે જ કર્યું. આ નામ કહેવાય મૈત્રી. મને તારી કોઈ ક્રિયામાં સંશય નથી કે તે શા માટે મને ચપ્પુ માર્યું હશે. મિત્રનો સંબંધ કોઈ સામાન્ય સંબંધ નથી. સામાન્ય સંબંધ નથી. એ માત્ર ગુટકા ખાવાનો સંબંધ નથી, માત્ર બીડી પીવાનો સંબંધ નથી, માત્ર તમાકુ ખાવાનો, શરાબ પીવાનો સંબંધ નથી. મિત્રનો સંબંધ બહુ દિવ્ય અને પવિત્ર સંબંધ છે. મિત્ર પ્રત્યે ક્યારે સંશય ન થાય. એ ગમે તે કરે. એક સામાન્ય આ દુનિયાના મિત્ર ઉપર સંશય ન થાય તો પરમાત્માની સાથે મૈત્રી ભાવથી જ્યારે જોડાય અને મૈત્રી ભાવથી પ્રેમ ભક્તિ કરે તો સંશય થાય જ કેમ? એમાં એ દિવ્ય ચરિત્ર કરે, માનુષિક ચરિત્ર કરે, ક્યારે પણ સંશય ન થાય. એ સખ્ય ભક્તિ છે. એમાં માનુષિક ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર પરમેશ્વર કરે, એમાં ક્યારે સંશય ન થાય. પરમાત્મા ઉપર ક્યારે શંકા ન પડે. પૂરો ભરોસો પ્રભુ પર હોય. ઠાકોરજી મને સુખ આપે તોય ભલે, દુઃખ આપે તોય ભલે, हमें खुशी है उसमें जिसमें तेरी रजा है. આ નામ સખ્ય ભક્તિ કહેવાય. નહીં તો આપણે સખા ભક્તિ કેવું માની ખબર? એ ભગવાનની સાથે આનંદ કિલોલ કરે, મશ્કરી કરે, આ કરે તે કરે, સખા ભક્તિ. એ સખા ભક્તિમાં એવું આવે તો ખરું થોડું, પણ એટલી લિમિટેડ સખા ભક્તિ નથી. બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ સાથે સખા ભક્તિ હતી, જેને કારણે ઘણી ફેરી રમૂજ કરતા હતા.
પણ માત્ર રમૂજ પૂરતી સખા ભક્તિ નહોતી. ભગવાન શ્રી હરિને સમર્પિત સ્વામી હતા. સ્વામીને એક સરસ પ્રસંગ કહું તમને, કહું જય સ્વામી કહી દઉં. જો હું તો કહેવાનું જો તો તમને ખાલી પૂછું, તમે આ પાડી માટે થેન્ક યુ. અદ્ભુત પ્રસંગ. ભગવાન સ્વામિનારાયણનો આદેશ હતો, સંતોને દેશાંતરમાં ભગવાન સ્વામિનારાયણ મોકલ્યા ગામડે ફરવા માટે, અને આદેશ આપ્યો જ્યાં સુધી અમે તમને ફરી ન બોલાવીએ ત્યાં સુધી તમારે દર્શનાર્થે પણ નહીં આવો. અને બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો દેશાંતરમાં ફરતા હતા, પણ ઘણો કાળ ગયો, પ્રભુએ ફરીને બોલાવ્યા નહીં. અને ભગવાન શ્રી હરિનો વિરહ સ્વામીને બહુ સતાવતો હતો. કારણ કે બ્રહ્માનંદ સ્વામીને અનહદ પ્રીતિ ભગવાન સ્વામિનારાયણની સાથે હતી. એ નિશાની ભગવાન સ્વામિનારાયણના લોકમાંથી વિદાય લેવી હતી ને, તો સ્પેશિયલ બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલવા પડ્યા. જુનાગઢ મોકલ્યા પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પાસે બોલાવીને કીધું કે જુનાગઢથી બ્રહ્માનંદ સ્વામીને બોલાવો, એ પહેલા મારા પાવન ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કરી નાખજો ને પછી બોલાવજો, સોગંદ ખાવ તમે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે કૃપાનાથ આપ આટલો બધો કેમ ભાર મૂકો છો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે કે જો મારો અગ્નિ સંસ્કાર કર્યા પહેલા તમે બ્રહ્માનંદ સ્વામી બોલાવી લેશો તો બ્રહ્માનંદ સ્વામી એમને અક્ષરધામમાંથી પાછો લાવશે, નો પ્રેમ મને ખેંચી લાવશે. એવો અગાધ સ્વામીનો પ્રેમ હતો. માત્ર મશ્કરી પૂરતી વાત નહોતી, મિત્રો સાથે આનંદ કિલોલ તો કરીએ જ, પણ યાદ રાખજો મૈત્રી એને કહેવાય સુખ દુઃખમાં સાથે રહે, ખભે ખભો મિલાઈને સાથે રહે. તારું દુઃખ એ મારું દુઃખ, તારું સુખ એ મારું સુખ. સુખમાં કદાચ દૂર રહે પણ દુઃખમાં તો બાજુ ઉભો રહે. એના મૈત્રી જ એના સાચો મિત્ર કહેવાય. ભક્તો યાદ રાખજો, તમે મિત્રની પાસે અપેક્ષાની સાથે મૈત્રી જોડશો ને તો તમારો સંબંધ નહીં ટકે. થોડોક મોટો માણસ સાથે મૈત્રી કરું ને તો મને પાર્ટનર બનાવે, તો નક્કી નહીં તમારી મૈત્રી ક્યાં સુધી ટકે. પાર્ટનર બનાવશે તો ટકશે, ને તો તૂટી જશે. મૈત્રીમાં કુરબાની હોય, અપેક્ષા રહિત મિત્ર હોય. ભક્તો કેટલો બધો મિત્ર અપેક્ષા રહિત બનતો હશે. આવો શ્રીમદ ભાગવતના માધ્યમથી નાનકડો પ્રસંગ કહું. દ્વારકાધીશ સોનાની નગરીના માલિક અને એના મિત્ર સુદામો બિચારો ટંક ઝાંડી જાય. એના ધર્મપત્ની સુશીલાજી કહ્યું છે કે તમે દ્વારકાધીશની પાસે જાઓ. શું અદ્ભુત સુદામે ઉત્તર આપ્યો છે, નહીં દેવી હું નહીં જાઉં, મારા મિત્રની પાસે આજ નહીં જાઉં. શા માટે ના પાડો? સાંભળો, મારા મિત્રની પાસે જાઓ ને તો મારા મિત્રના મનમાં કદાચ એમ થાય તો કે લેવા માટે આવ્યો છે. મેં જે મૈત્રનો નાતો બાંધ્યો છે લેવા માટે નથી બાંધ્યો. સુશીલાજી બહુ હોશિયાર હતા. એને ખબર પડી હતી કે મારા પતિદેવ દ્વારકાધીશના ભાગના ડાળિયા ખાઈ ગયા, પરિણામ આ પોઝિશન સર્જાણી છે. હું લેવા માટે નહીં, આપવા માટે મોકલું. પૌવા લઈને જાઓ, પણ એક ફેરી દ્વારકાધીશના દર્શન કરતા હો. પણ દ્વારપાળે એન્ટ્રી ન આપી. સુદામાએ કહ્યું હું દ્વારકાધીશનો મિત્ર છું. દ્વારપાલો કહે કે અમારા દ્વારકાધીશને બીજો કોઈ મિત્ર નહીં મળ્યો, તારા જેવા ભિખારણ મિત્ર કર્યો. સુદામાએ બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ દ્વારપાલો એકના બે થતા નથી. એક દ્વારપાલને છેવટે દઈ આવી. એના મનમાં થયું જરા કહું તો ખરો. અને એ દ્વારપાલે જઈને દ્વારકાધીશને કહ્યું છે. દ્વારકાધીશ અષ્ટપટણો વિટાયા થકા બિરાજમાન હતા. માલિક, કોઈ એક બ્રાહ્મણ આવ્યો છે, એ કહે છે કે મારું નામ સુદામો છે અને પોરબંદરથી આવે છે, અને એમ કહે છે હું દ્વારકાધીશનો મિત્ર છું. મૈત્રી કેવી હોય? બોલતા નહીં. એ સાચી મૈત્રી દુનિયાની સંપત્તિના સંબંધથી મૈત્રીનો નાતો જોડાયો ન હોય. દુનિયાદારીની મૈત્રી ભક્તો પદાર્થના માધ્યમથી જોડાય છે, જેથી કરીને તૂટતા વાર લાગતી નથી. દ્વારકાધીશને સમાચાર મળ્યા કે સુદામો આવ્યો છે. અષ્ટપટાણીનો ત્યાગ કરી સુદામાએ દોટ મૂકી. મારો મિત્ર આવ્યો, મારો સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સુદામો આવ્યો. દોડતા ગયા, સુદામાને ઊંચકીને કાંધ ઉપર બેસાડ્યા છે. એને શરમ ન લાગી કે આ સામાન્ય સ્થિતિનો સુદામો અને દ્વારકાધીશ, હું દ્વારકા સોન નગરીનો માલિક,
એને શરમ આડી ના આવી. અષ્ટપટાણીઓને કામે લગાડી દીધી. સુદામાને જાતે નવડાવ્યા, ધોડાવ્યા, સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યા. ભક્તો, માટે કહેવાય દુનિયામાં સજ્જનની સાથે મૈત્રી બાંધજો, પણ સજ્જનની સાથે મૈત્રી બાંધતા 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 શેખ સર્જનહારની સાથે મૈત્રી બંધા જાય એવું દિવ્ય જીવન જીવજો. દુનિયાદારીની મૈત્રી બહુ શુલ્ક છે. યાદ રાખો, મહાભારતના 2 પ્રસંગ, સુદામા અને દ્વારકાધીશનો પ્રસંગ. એક બીજો પ્રસંગ કહી દઉં તમને, એવો જ પ્રસંગ. ગુરુ દ્રોણ એમના પત્ની ગૌતમે કહ્યું છે કે પતિદેવ, હવે મને દૂધ નથી આવતું, ગાય પણ દૂધ આપતી નથી. અશ્વત્થામા ભૂખ્યો રડે છે બહુ, માટે તમારા મિત્ર દ્રુપદ મહારાજા છે, સાથે ભણેલા, જેમ સુદામા દ્વારકાધીશ સાથે ભણે એમ સાથે ભણેલા, એની પાસે જાઓ ને એકાદ ગાય લઈ આવો ને. અને ગુરુ દ્રોણે ગાય લેવા માટે દ્રુપદ મહારાજાની પાસે આવ્યા છે. દ્રુપદ મહારાજા સભા ભરીને બેઠા છે અને ગુરુ દ્રોણને આવતા જોયા છે. આવતા જોતાની સાથે બૂમ મારી, ઓ સિપાહીઓ, આ ભિખારી કોણ ચાલ્યો આવે છે, એને અહીંયાથી કાઢી મૂકો. ગુરુ દ્રોણે શબ્દ સાંભળ્યા એટલે મનમાં એમ થયું, કદાચ ઘણો સમય થયો ને એટલે દ્રુપદ મને ઓળખ્યા નહીં હોય. એટલે કહ્યું છે કે દ્રુપદ મહારાજા, બસ ભૂલી ગયા, તમે મને નથી ઓળખતા, હું તમારો મિત્ર ગુરુ દ્રોણ, આપણે સાથે ભણ્યા છીએ. દ્રુપદ મહારાજાના મુખમાં શબ્દ નીકળ્યા, મારો કોઈ એવો ગુરુદ્રોણ મિત્ર નથી, અને તારા જો ભિખારાન મિત્ર કરું, બીજો કોઈનો મિત્ર નહીં મળ્યો હોય, સિપાહીઓને ધક્કા મારીને કાઢી મૂકો. અને મહાભારત નોંધ લીધી, ગુરુદ્રોણને ધક્કા મારીને કાઢી મૂક્યા. ત્યારે ગુરુદ્રોણે પ્રતિજ્ઞા કરી હતી, હવે હું આનો બદલો ન લઉં તો હું ગુરુદ્રોણ નહીં. હું તો તમને એ કહી રહ્યો છું, દુનિયામાં મૈત્રી કરતા 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 એ મૈત્રીનો નાતો ભગવાન સાથે જોડી દેજો, ભગવાન સાથે જોડી દેશો. સુદામાની ખૂબ પ્રભુએ ત્યાં સરભરા કરી, 2-3 દાડા રોકે, બધી તમને ખબર છે. પણ યાદ રાખશો, 2 દાડા રોક્યા પછી પાછા જવા જ્યારે તૈયાર થયા ને એના એ જ કપડા પાછા આપ્યા કે સુદામા તો આ પહેરી લે, નહીતર ઘરના બધા ઓળખશે નહીં. એના એ પહેરાયા. મૈત્રી કેવી હોય મારે તમને એના દર્શન કરાવવા છે. બગલ મારેલી પૌવાની પોટલી જમ્યા પ્રભુ, એ બધી વાત તો પ્રસિદ્ધ છે, એમાં મારે નથી જવું. સુદામાને વિદાય આપી. મૈત્રી કે સુદામાને સંકલ્પ ન થયો કે મારા મિત્ર મને કોઈ મદદ ન કરે. આ નામ કઈ મૈત્રી, આ નામ કઈ મૈત્રી. અને સુદામા તો ગયા, પણ દ્વારકાધીશે શું કામ મદદ ન કરી, એ પણ મૈત્રીના દર્શન છે. સ્વયં દ્વારકાધીશે મનમાં વિચાર કર્યો કે અહીં મારા મિત્રને કાંઈક આપીશ ને તો એને સંકોચ થશે, અને મારા મિત્રને સંકોચ થાય એ મને પોસાય નહીં. એટલે હાથ ના આપ્યું. પણ સુદામા જ્યાં ફરીને પોરબંદર આવ્યા ને તો 7-8-10 દીકરાઓ હતા. દોડતા પપ્પા નહોતા ગયા, સોરી, દોડતા સુદામાને વિટાઈ મળ્યા. પણ સરસ વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા. સુદામા વિચાર કરે, આ કોણ બધાય? કારણ કે જ્યારે જ્ઞાન ત્યારે બધા દિગંબર હતા. આ કોણ? પછી પોતાને તો ઓળખી જાય ને. અરે પણ આ વસ્ત્ર, અરે ઘેરે તો ચાલો તમે જો તો ખરા. અને સુદામા જ્યાં ઘેરે ગયા ન તો દ્વારકાધીશે દ્વારકા જેવી સમૃદ્ધિ સુદામાને આપી હતી. આ મૈત્રીનો નાતો છે. માટે દુનિયાદારી સાથે મૈત્રી કરો તો આવી નિર્દોષ ભાવથી કરજો, પણ ત્યાં અટકશો નહીં. એ મૈત્રીનો સંબંધ છે, પરમાત્મા સુધી જોઈન્ટ કરજો. અદ્ભુત બાલપ્રભુ ઘનશ્યામ ભક્તિ દેવીને 8મી ભક્તિ સખ્ય ભક્તિ સમજાવી રહ્યા છે.